સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન પર દરોડાની કામગીરી યથાવત છે। ચોટીલા થાનગઢ રોડ પર પ્રાંત અધિકારીનું આકસ્મિક ચેકિંગ જોવા મળ્યું। ચેકિંગ દરમિયાન રોયલ્ટી વગર રેતીનું ખનન કરતા 7 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા। ખનિજનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 2.80 કરોડનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તો ડમ્પર માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તદ્દન રોયલ્ટી વગરના અનધિકૃત રીતે ઓવરલોડિંગ ગેરકાયદેસર ખનીજનું વહન કરતા 7 ડમ્પર કે જેની મુદ્દામાલની કિંમત થાય છે 2,80,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામનું વજન કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। અને આ રેડ દરમિયાન છે એ 3 કુવાઓ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા છે એ પણ ઝડપી પાડવામાં આવેલા હતા।